જંગલના ગેરકાયદે ખેડાણ મુદ્દે મનસુખ વસાવાનો કટાક્ષ. કેસ હાઈકોર્ટમાં છે, તેમાં રાષ્ટ્રપતિ પણ શું કરી શકે? જંગલના ગેરકાયદે ખેડાણ મુદ્દે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાની સહી ઝુંબેશ પર કટાક્ષ કરતા જણાવ્યું કે આ મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે. તેમણે કહ્યું કે જ્યારે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોય ત્યારે કાયદાકીય પ્રક્રિયા મુજબ નિર્ણય કોર્ટ જ લે છે અને એમાં રાષ્ટ્રપતિ પણ શું કરી શકે તેમ કહી સહી ઝુંબેશની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યો. આ નિવેદન બાદ આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે. જોકે આ અંગે ચૈતર વસાવા અથવા આમ આદમી પાર્ટીની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોતા રહો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા. જંગલના ગેરકાયદેસરના ખેડાણને લઈને એના પર ફોરેસ્ટર ને બિડગાને મારવાના ગુનામાં એમના પર એફઆઈઆર થયેલી છે. એ ઉપરાંત બીજા 19 જેટલા ગુના એમના પર નોંધાયેલા છે. અને આ ફરિયાદ જે સાથે એની સાથે જોડાયેલા કોઈ ફરિયાદ કરી છે અને આ ફરિયાદો કોર્ટમાં તારીખો ચાલી રહી છે. તો આ કોર્ટમાં જે કેસ ચાલ્યો, કોર્ટમાં જે તારીખો ચાલી એ જે તે વકીલોએ દલીલ કરી છે બચાવ પક્ષ માટે, એ કોઈને કોઈ કારણસર વ્યવસ્થિત દલીલ ના કરી શક્યા. એના કરતા એના કારણે એમને સજા થઈ. અને આ સજા કોઈ સરકાર કે કોઈ પાર્ટીના કહેવાથી સરકાર નથી થતી, આ સજા નથી થતી. કોર્ટ એના જે દલીલો થતી એના પછી એ સજા ફટકારતી હોય છે. તો સેશન કોર્ટ પરથી હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટ પર એમને ભરોસો રાખવો જોઈએ. હાઈકોર્ટ પર ભરોસો રાખવો જોઈએ. આજે બચાવ પક્ષ માટે એમને ઘણી બધી સોશિયલ મીડિયામાં ઘણી બધી મોટી વાતો કરે છે કે અમે દિલ્હીના વકીલો રોક્યા છે, હાઈકોર્ટના વકીલો રોક્યા છે, વિદ્વાન વકીલો. તો એ વિદ્વાન વકીલોને લડવા દો ને. તમારે આ રેલી કાઢવાની કે હસ્તાક્ષર કરવાનું, રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવાનું, આ એક બાજુનો રાજકીય સ્ટન્ટ છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં વિધાનસભામાં વધુ સારો દેખાવ કરી શકે એના માટેના પ્રયાસ છે. બાકી લોકોને આ ગેરમાર્ગે દોરવા બધાને બહુ ખ્યાલ છે કે કોર્ટ મેટરની અંદર રાષ્ટ્રપતિ પણ શું કરવાના હતા કે બીજા કોઈ પણ શું કરી શકવાના હતા, સરકાર પણ શું કરી શકવાનું હતું. એ કાનૂની મુદ્દો છે. કાનૂની રીતના લડાઈ લડવો જોઈએ. ને એમની પાસે વિદ્વાન વકીલો છે. સુપ્રીમ કોર્ટના 2 વકીલો રોક્યા છે, રાજ્યના પણ હાઈકોર્ટના પણ સારામાં સારા વકીલો રોક્યા છે. અને ગોપાલ ઇટારિયા જેટલો વિદ્વાન વકીલ એમને બીજે ક્યાં મળવાનો હતો? એને હાથ લેવો જોઈએ ને. એના કોઈ એમને ગોપાલ ઇટાલિયાએ કોર્ટ પર ભરોસો રાખવો જોઈએ. આવું નાટકબાજી નહીં કરવી જોઈએ. હું સ્પષ્ટ માનું છું.